ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ આ ત્રણે ત્રણ ભક્તિના પ્રકાર છે. કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ, જ્ઞાન યોગ રૂપી ભક્તિ. તો કર્મયોગી પણ ભક્ત છે, ઉપાસનાનું અનુષ્ઠાન કરનારા પણ ભક્ત જ છે અને જ્ઞાની ભક્તો તો છે જ. કર્મયોગ એટલે ઈશ્વર કેન્દ્રિત વ્યવહાર, વ્યવહારનો પ્રવાહ, એટલે સતત જીવન વ્યવહાર ચાલુ હોય પરંતુ જીવન વ્યવહાર ઈશ્વર કેન્દ્રિત હોય એને કર્મયોગ કહેવાય. કર્મયોગ એટલે ઈશ્વર કેન્દ્રિત વ્યવહાર વૃત્તિઓનો પ્રવાહ. અને ઉપાસના યોગ એટલે ઈશ્વર કેન્દ્રિત માનસ વૃત્તિઓનો પ્રવાહ. ઈશ્વરને કેન્દ્રિત જ હોય આપણે બધા જ વૃત્તિઓ, માનસ વૃત્તિઓ, એને ઉપાસના યોગ કહેવાય. એટલે ઉપાસના એટલે ઈશ્વર કેન્દ્રિત હોય આપણી બધી વૃત્તિઓ, એને ઉપાસના યોગ કહેવાય. અને જ્ઞાન યોગ એટલે ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરનારા શ્રુતિવાક્યોનો પ્રવાહ. એટલે એના ઉપર આપણે વિચાર કરીએ, જે શ્રુતિવાક્યો ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરતા હોય એ શ્રુતિવાક્યોનો પ્રવાહ માનસ એટલે એ વૃત્તિઓ જળવાઈ રહે એને જ્ઞાન યોગ કહેવાય. ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન કરતા હોય એવા કોઈ છે શ્રુતિવાક્યો? ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન થતું હોય એટલે ગમે તે ભગવદ્ ગીતા પણ ચાલે, એવું કંઈ શ્રુતિ જોઈએ એ જરૂરી નથી. તત્વમસી બરોબર છે. પછી પ્રજ્ઞાનમ બ્રહ્મ, થોડોક આપણને અર્થ એક આમ થોડોક ઉપર છલ્લો અર્થ બી ખ્યાલ હોવો જોઈએ. પ્રજ્ઞાનમ બ્રહ્મમાં પ્રજ્ઞાન કોને કીધું છે? પ્રજ્ઞાન એટલે આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય હું રૂપે વિલસી રહ્યું છે એ હકીકતમાં બ્રહ્મ છે, સર્વ છે, પૂર્ણ છે. એ પ્રજ્ઞાનમ બ્રહ્મનો અર્થ છે. પછી કોઈ અયમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ. હા. પછી એટલે આ ચાર વાક્યો ઉપર વિચાર કરીએ એને જ્ઞાન યોગ નથી કીધો. કંઈ બીજું બધું ઘણું હોય જેમાં ઈશ્વરનું આત્મ સ્વરૂપે પ્રતિપાદન થતું હોય એવા કોઈ ભગવદ્ ગીતાના હોય વાક્યો તો પણ ચાલે. 13મા અધ્યાયનો 3જો શ્લોક, બીજો શ્લોક. સીધે સીધું ભગવાન બોલેલા છે તત્વમસી 13મા અધ્યાયમાં. હા હા, જોવું જ જોઈએ. આપણે તો ચોપડી લઈને જ બેસવાનું છે ક્લાસમાં.
હા બરોબર, એક્ઝેક્ટલી. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ક્ષેત્રને જાણનાર જે અહીં પ્રત્યેગાત્મ ચૈતન્ય છે, સર્વ જીવોમાં, સર્વ કાર્યકરણ સંઘાતમાં, સર્વ શરીરોમાં જે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એ તો હું જ છું. સીધું ભગવાને કહી દીધું છે. એટલે જ્ઞાન યોગ એટલે શું એનો હું જસ્ટ ખ્યાલ આપી રહ્યો છું કે જેમાં ઈશ્વરનું તત્પદાર્થ એટલે ઈશ્વર બ્રહ્મ ચૈતન્ય કે એનું પોતા આત્મ અભિન્ન સ્વરૂપે પ્રતિપાદન થતું હોય એ પ્રમાણે એ વાક્યોનો જે વૃત્તિ પ્રવાહ ચાલે એને જ્ઞાન યોગ કહેવાય. કર્મયોગ એટલે ઈશ્વર કેન્દ્રિત વ્યવહાર, પછી ઉપાસના યોગ એટલે ઈશ્વર કેન્દ્રિત માનસ વૃત્તિ પ્રવાહ, અને જ્ઞાન યોગ એટલે ઈશ્વરનું આત્મ સ્વરૂપે, આત્મ અભિન્ન સ્વરૂપે પ્રતિપાદન કરનાર જે મહાવાક્યો છે, જે શ્રુતિ વાક્યો, સ્મૃતિ વાક્યો, વેદાંત શાસ્ત્રના વાક્યો છે એનું ચિંતન. પછી બીજા અધ્યાયમાં પેલો શ્લોક છે દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. એટલે મહાવાક્ય અને અવાંતર વાક્ય એમાં ફરક શું છે? મહાવાક્ય અખંડાર્થ બોધક છે, જેમાં તત અને ત્વમ બંને પદાર્થનું ઐક્ય એનો બોધ થતો હોય. દેહી નિત્યમ અવધ્યોયમ એમાં છે ને માત્ર ત્વમ પદાર્થની વાસ્તવિકતાનું નિરૂપણ છે. એટલે જે ત્વમ પદાર્થ અહીં ઉપલબ્ધ છે એ બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, સર્વવ્યાપક છે. એ પ્રમાણે જેવું હોય ને મહાવાક્ય કહેવાય. હા અવધ્યો, હા બરોબર. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. સર્વ દેહમાં એ જ અવધ્ય નિત્ય શાશ્વત દેહી ચૈતન્ય રહેલું છે. બરોબર. એટલે આવું તો ઘણું બધું આખું ભગવદ્ ગીતામાં પણ છે. આ તો કર્મયોગ, જ્ઞાન યોગ અને ઉપાસના યોગ એની થોડીક આ પ્રમાણે વાત કરી. હવે આજે થોડુંક કર્મનો સિદ્ધાંત. મોટા ભાગના આપણને એવું આમ લાગે છે કે આપણે જે કર્મનો સિદ્ધાંત જે છે એનાથી પ્રારબ્ધવાદી ભગવાન કરશે બધું અને પ્રારબ્ધમાં હશે તો મળશે. આપણે કઈ બધું ભગવાન જ કરે છે ને, આખું જગત ભગવાન ચલાવે છે, માટે આપણે પુરુષાર્થ પ્રધાન રહ્યા નથી. આવું ઘણા લોકો, આધુનિક વિચારકો એવું માને કે વૈદિક સંસ્કૃતિમાં આ બધા ઈશ્વરની ભગવાનની વાતો કરીને તમે બધાને આળસુ બનાવી દીધા છે. હકીકતમાં કર્મનો સિદ્ધાંત જે છે આ દૈવ, પ્રારબ્ધ, દેશ, કાળ અને દૈવ આ બધી વસ્તુઓ જે છે એના આધારે આ કર્મનું ફળ નક્કી થતું હોય છે. એ કર્મનું ફળ તો ઈશ્વરના હાથમાં જાય, ઈશ્વર પ્રસન્ન થશે તો આપશે વગેરે જે બધું કહે છે એના લીધે પુરુષાર્થ પ્રધાન રહ્યો નથી સમાજ, એવી જે શંકા કરવામાં આવે છે એનો થોડો વિચાર કરીએ. કર્મના મુખ્યત્વે બે ફળ છે, દૃષ્ટ અને અદૃષ્ટ. તો અદૃષ્ટ જે છે એમાં પાપ પુણ્ય વગેરે આવી જાય. એટલે કર્મ કરતી વખતે જે મોટિવ હોય છે આપણો એ પણ નક્કી કરે છે સારું કે ખરાબ ફળ ગમે તે મળે. એટલે માત્ર કર્મ કરવું એ અગત્યનું નથી, કર્મનો મોટિવ અને કર્મ કરતી વખતે જે ભાવના જાળવીએ છીએ એ પણ દૃષ્ટ અદૃષ્ટ બધું જ નક્કી કરતી હોય છે. અને બીજી વાત, શાસ્ત્ર વિહિત હોય તો એ યુદ્ધરૂપી કર્મ પણ, બીજાનો નાશ કરનારું કર્મ પણ અદૃષ્ટ પુણ્યો જન્માવી શકે છે. એટલે શાસ્ત્ર વિહિત, વેદ વિહિત હોવું જોઈએ. મીમાંસકો માટે કોઈ પણ કર્મ વેદ વિહિત હોય એટલે અદૃષ્ટ પુણ્યો જન્માવે જ. એટલે મીમાંસકો માટે એટલા માટે એ લોકો તત્વમસીમાં પણ વેદની કોઈક આજ્ઞા કે તત્વમસી એટલે એ પ્રમાણે કંઈક કરવું પડે. એટલે કંઈક વિધિની કલ્પના કરે છે મીમાંસકો તત્વમસીમાં પણ. એ વાત અત્યારે પ્રકરણ એટલે ચર્ચાનો વિષય નથી, પરંતુ વેદ દ્વારા વિહિત હોય ત્યારે એ અદૃષ્ટ પુણ્ય વગેરે જન્માવે જ છે.
વેદ દ્વારા નિષિદ્ધ હોય ત્યારે અદૃષ્ટ પાપ, અને તો પણ આપણે કરીએ. હવે દારૂ પીવાથી શું થાય? આવી વેદે કીધું છે પાપ લાગે, હવે એ કોઈ જોવા નથી ગયું. એટલે જેનું શાસ્ત્રએ નિષેધ કરેલો છે એ કરવામાં આવે તો પણ અદૃષ્ટ પાપ વગેરે સંચય એનો થતો જ હોય છે. એટલે વિહિત કર્મો પુણ્ય જન્માવે, નિષિદ્ધ કર્મો પાપ જન્માવે છે. સારું કર્મ કરીએ તો પણ પુણ્ય જન્મે, અને દુરાચાર વગેરે જે છે એટલે એનો મોટિવ બીજાને હેરાન કરવા માટે કરીએ વગેરે જે છે એ બધું પાપ જન્માવે છે. અદૃષ્ટ પુણ્યો એટલે છે પોતે અદૃષ્ટ, અદૃષ્ટ પુણ્યો એ દૃષ્ટ સુખમાં પરિણમે છે. અદૃષ્ટ પાપ એ દૃષ્ટ દુઃખમાં પરિણમે છે. એટલે આ પ્રમાણે કર્મ જે કરીએ છીએ એ પ્રમાણે જ આપણને એનું ફળ પાછું મળતું હોય છે. એટલે કર્મના સિદ્ધાંતને સ્વીકારવાના ફાયદા આપણે સમજીશું તો જે બીજી માન્યતાઓ કે ભ્રાંતિઓ છે એમાંથી મુક્ત થઈ જઈશું. એટલે આપણે જેવું કર્મ કરીએ આપણે, એટલે ભવિષ્ય તો બધાનું નક્કી જ છે, બધું ઈશ્વર જ ચલાવે છે વગેરે બધી માન્યતાઓ ખોટી છે કે અધૂરી વિચારણાથી આવું લોકો માનતા થયા છે. તો સાચી વિચારણા આપણે સમજવી જરૂરી છે. કર્મનો સિદ્ધાંત સ્વીકારીએ, આપણે જેવું કર્મ કરીએ છીએ એવું ફળ મળે આપણને. એ કર્મનો સિદ્ધાંત આપણે સ્વીકારીએ તો આ જીવોની અનેકતા વિવિધતા બધી છે એ પણ સમજી શકીએ છીએ. આપણા બધાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જુદા જુદા છે, એનું સામર્થ્ય, કુશળતા બધું જુદું જુદું છે. એટલે એ જીવોનું વૈવિધ્ય આ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. આપણે બધાએ કર્મ કેવી રીતે કર્યા, કર્મ કરતી વખતે જે ભાવના જાળવી હોય એ બધી જુદી જુદી છે. એટલે આપણી માનસિકતા છે એ માનસિકતા પ્રમાણે આપણને, એટલે યથા કર્મ યથા શ્રુતમ એવું જે શ્રુતિએ કીધેલું છે કે માનસિકતા પ્રમાણે યોની મળે છે, અને કર્મ પ્રમાણે એમાં સુખ સગવડ, દુઃખ અસગવડો વગેરે બધું મળે છે. તો કર્મના સિદ્ધાંતને લીધે જીવોનું વૈવિધ્ય બધું છે એ આપણે સમજી શકીએ છીએ. હા, કઠોપનિષદનો મંત્ર છે યથા કર્મ યથા શ્રુતમ. લગભગ છેલ્લી છઠ્ઠી વલ્લીમાં, પાંચમી કે છઠ્ઠી વલ્લીમાં છે. સ્થાણુમન્યેનું સંયંતી યથા કર્મ યથા શ્રુતમ. આગળની લીટી શું હતી? શરીરત્વાય દેહિનઃ. એ જે છે ને એમાં લખેલું છે, એમાં ભાષ્યમાં પણ છે, સુંદર રીતે સમજાવેલું છે. કોઈક જીવ હોય એ એનો બીજો જન્મ થાય ત્યારે સપોઝ એને કૂતરાની યોની મળે છે, તો કૂતરાની યોની મળવી એમાં પણ કૂતરો પણ મર્સિડીઝ ગાડીમાં, એસીમાં વગેરેમાં ફરતો હોય, સરસ મજાનું ખાવાનું પીવાનું એને મળતું હોય, અને સાદો જે રસ્તામાં રખડતો કૂતરો હોય, કૂતરો તો કૂતરો જ છે પણ રસ્તામાં શેરીમાં રખડતોય હોય, અને કોઈક મર્સિડીઝ ગાડીમાં એકદમ આમ અમીર ઘરમાં એ આવી રીતે રહેતો હોય, તો એ કઈ રીતે નક્કી થાય છે? કર્મો એના કૂતરા જેવા હોય, અથવા તો બીજાને હેરાન કર્યું હોય, આ તે બધું જે કંઈ, એ આપણો વિષય નથી. પરંતુ કૂતરોની યોની મળે તો પણ કેવું અમુકનું આવી રીતે સુખ સગવડતા ભર્યું જીવન હોય છે, અમુકનું આવી રીતે સામાન્ય હોય છે. તો માનસિકતા પ્રમાણે યોની મળે છે. કર્મો પ્રમાણે આપણે એ યોનિમાં રહેલી સુખ સગવડતા વગેરે, સુખ તો ના કહેવાય, સગવડતા વગેરે બધા સાધનો મળતા હોય છે. એટલે યથાશ્રુતમ માનસિકતા પ્રમાણે યોની મળે, અને કર્મો પ્રમાણે સગવડતા વગેરે જે કંઈ છે એ વધતા ઓછા પ્રમાણમાં મળે. એટલે જીવોનું વૈવિધ્ય, કર્મનો સિદ્ધાંત સ્વીકારીએ ને, કર્મને શોક એબ્ઝોર્બર કહે છે પૂજ્ય સ્વામીજી. એટલે જીવોનું આ વૈવિધ્ય છે એ આપણે આના લીધે સમજી શકીએ છીએ. અને મારા હિસાબે સૌથી વધારે આપણને જે કંઈ પણ આપણને મળેલું છે એના માટે આપણે જો એવું વૈદિકો છીએ એટલે ઈશ્વરને કર્મફળ દાતા સ્વીકારીએ છીએ. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રંચ ત્રિવિધ કર્મણમ ફલમ. તો ઇષ્ટ કર્મફળ દાતા પણ ભગવાન છે, અનિષ્ટ કર્મફળ દાતા ભગવાન છે, મિશ્ર કર્મફળ દાતા પણ ભગવાન જ છે. એટલે ભગવાન સર્વજ્ઞ જ છે અને હિતેચ્છુ છે. એવું સૌથી પહેલાં આપણે કોઈ પણ રીતે બુદ્ધિમાં 1000 તર્ક આપીને સમજી લેવું જોઈએ.
ગમે તેટલા આપણી પાસે આપણા પોતાના તર્ક હોવા જોઈએ કે જેથી આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આ વસ્તુથી વિચલિત ન થઈએ. ભગવાન સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. એટલે સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે એટલે કરુણા એનો સ્વભાવ છે. એટલે જે કંઈ પણ કરે એમાં કરુણા એની નિહિત જ છે. આપણે પરીક્ષામાં નપાસ થઈએ કે જે કંઈ સારી કે નરસી બધી જ પરિસ્થિતિઓ માટે મારા ઈષ્ટદેવ જે છે એ સંપૂર્ણપણે મારા જીવનના માલિક છે. એટલે એ આપણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આપણે સ્વીકારી લેવું જોઈએ. ઘણી વખત એવું થાય, આ કોરોના આવ્યો, કોરોનામાં જેને નખમાંય રોગ નહોતો એવા જુવાન બધા જે છે એ પણ એમણે વિદાય લઈ લીધી હતી. જેણે કોઈ દિવસ હજી સુધી ક્રોસીને લીધી નથી જીવનમાં, એ લોકો પણ ઉપડી ગયા હતા. આવું કઈ રીતે સમજી શકાય? ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન હિતેચ્છુ છે. એટલે એ જીવનું તો ભગવાને હિત જ ઈચ્છ્યું છે. એ હોત તો શું પરિસ્થિતિ સર્જાત એનું આપણને કોઈ જ જ્ઞાન નથી. સૌથી પહેલાં આપણે આપણી બુદ્ધિમાં એક વસ્તુ ધારણ કરી રાખવી જોઈએ કે ભગવાન સર્વજ્ઞ છે અને ભગવાન હિતેચ્છુ છે. સર્વજ્ઞ છે એટલે આપણા બધા જ જીવોના બધો જ ભૂતકાળ, બધું ભવિષ્ય અને બધું વર્તમાન એ જ એક સાથે જાણે છે. અને સર્વજ્ઞ હોવાથી જ એની નિષ્પક્ષતા જે છે ને એ આપણે સમજી શકીએ છીએ. અર્થાત આપણને ખબર પડે છે. એટલે સમગ્ર ભૂતકાળ એને ખબર છે, સમગ્ર ભવિષ્ય એને ખબર છે, વર્તમાન પણથી એ અજાણ નથી. એટલે સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, કરુણા એનો સ્વભાવ છે. અને માટે જે કંઈ પણ કરે છે એમાં કંઈક ને કંઈક કોઈક રીતે આપણું હિત છુપાયેલું છે. એને પારખવાની રીત આપણે શોધવી જોઈએ. તો એ પારખવાની રીત માટે કર્મનો સિદ્ધાંત છે એ થોડો મદદરૂપ થઈ શકે છે. પછી કર્મનો સિદ્ધાંત સ્વીકારીએ એટલે જે કંઈ પણ આપણે સમજી ન શકીએ, ઇનએક્સપ્લિકેબલ જે સમસ્યાઓ છે, આવી સમસ્યા ઊભી જ કઈ રીતે થઈ વગેરે, એને આપણે પૂર્ણપણે આદરપૂર્વક સ્વીકાર કરી શકીએ છીએ કે આવું કર્મના સિદ્ધાંતને લીધે થઈ શકે છે. એટલે મારા અત્યારે વર્તમાનમાં મને જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એ કે પછી ભવિષ્યમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટશે મારા જીવનમાં, એ સારા નરસા બધા જે છે એ મારા કર્મોનું જ ફળ છે, સમષ્ટિ કર્મોનું ફળ છે. અને એ રીતે પાછું આવે છે મારી પાસે. અને ભગવાન આવી રીતે સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે. વૈષમ્ય અને નૈર્ઘૃણ્ય આ બે દોષો ભગવાનમાં નથી. ભગવાન પાર્શિયલ નથી, પક્ષપાતી નથી. અમુક જણાને કંઈ કર્યા વગર સારું આપે, અમુક જણાને કંઈ કર્યા વગર સહન કરવાનો વારો આવે, એવું નથી. અનજસ્ટ નથી. આપણને લાગે કે ભગવાન અમુક જણને બહુ મદદ કરે છે. હવે એવું લાગે છે અમુક વખતે કે આને જો જ્યાં જે ઈચ્છા કરે છે ને એ પ્રમાણે મળી જાય છે, અને આપણે તો કેટલી મહેનત પરસેવો ને બધું પાડીએ છીએ, કશું મળતું નથી. એટલે આપણને ઉપર છેલ્લી દ્રષ્ટિએ એવું લાગે કે ભગવાન આની બધી ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને મારું કંઈ ધ્યાન રાખતો નથી. આવું જનરલી થતું હોય છે બધાને, આપણને થાય જ, એવું કંઈ નથી. એટલે હવે આવા વખતે શાસ્ત્રોનો કયો વિચાર આપણે એસર્ટ કરવો જોઈએ? જો હંમેશા આપણી બુદ્ધિને છે ને વાય, વોટ વગેરે પ્રશ્નોનો જવાબ જોઈતો હોય છે. વાય મી, ભાઈ મને કેમ થયું, પછી ઘટનાઓને સમજવા માગીએ છીએ, કોણે કર્યું, કેમ કર્યું, કેવી રીતે કર્યું વગેરે બધું. એટલે આપણે એનું કારણ જાણવા માગીએ છીએ. તો જીવનમાં એકાદ વાર ભક્તોનું જે ચરિત્ર હોય કોઈ પણ, એ બધું જ આપણે છે ને રેડી ટુ સર્વ, એટલે એને કહેવાય નકદ, શું રોકડો વિચાર તરીકે રાખવું જોઈએ કોઈ પણ વસ્તુ. જો ભગવાન જ્યારે ઈષ્ટ પૂર્તિ કરે છે, ઈષ્ટ એટલે જે કોઈ પણની ઈચ્છાની પૂર્તિ કરે છે, ત્યારે એ કઈ રીતે કરતા હોય છે. એક દેવી ભક્ત હતા, બ્રાહ્મણ, સામાન્ય એનું જીવન ગુજરાન વગેરે ચાલતું હતું. એ ભગવાનના ભક્ત હતા. એટલે દેવીના બહુ સુંદર ભક્ત હતા, પૂજારી. તો દેવીની આરાધનાને બધું કરે. એમની પુત્રી હવે એટલે મોટી થઈ ગઈ હતી, લગ્ન કરવાના હતા,
કોઈક રીતે લગ્ન માટે સારો મુહૂર્તિઓ વગેરે મળતું નહોતું. તો એ દેવીને રોજ પ્રાર્થના કરે કે ભગવાન આના લગ્ન વિવાહ વગેરે જે છે બધું સરસ રીતે સંપન્ન થઈ જાય. એટલે પૂજારી જ્યારે આવી રીતે સાત્વિક હતા એકદમ અને દેવીનું ધ્યાન ધરવા જાય ત્યારે તરત એને પોતાની પુત્રી ધ્યાનમાં આવે કે હજી આનું લગ્ન બાકી છે, હજી આ વિવાહ કરવાના બાકી છે, શું થશે શું નહીં નામ તેમ. એટલે દેવીના ચિંતનમાં વિઘ્નરૂપ શું હતું? એની પુત્રીનો વિવાહ થતો નહોતો. હવે ભગવાન છે ને આવા અત્યંત કરુણા પ્રધાન છે, સાત્વિક છે, બ્રાહ્મણનો જો હવે એ મારા ચિંતનમાં જો આની પુત્રીનું લગ્ન વિઘ્નરૂપ થતું હોય ને તો પછી એને કરાવી આપવું જોઈએ કે જેથી એ શાંતિથી મારું ધ્યાન કરી શકે. એટલે દેવીએ કૃપા કરી, ગોઠવાઈ ગયું બધું, પુત્રીનું વિવાહ થઈ ગયો અને પછી ઓલો પૂજારી શાંતિથી દેવીનું ભજન કીર્તન વગેરે ધ્યાન વગેરે કરતો હતો. હવે ભગવાન આવી રીતે ઈષ્ટની પૂર્તિ કરતા હોય છે કે જેથી આપણે આપણું જે છે મન એ ભગવાનમાં પરોવાઈ જાય. એટલે કે ભગવાન ભલા ગમે તેના આવી રીતે ઈષ્ટપૂર્તિ જ્યારે પણ થાય, આપણી ઈચ્છા પ્રમાણે જ્યારે પણ થાય ત્યારે સમજવું કે ભગવાનની જ ઈચ્છા પૂરી થઈ છે. એટલે ભગવાનની ઈચ્છાને અનુરૂપ હોય આપણું આખું જે કંઈ પ્રયત્ન તો એ ઈષ્ટપૂર્તિ થઈ જતી હોય છે. ભગવાન કંઈ અમુક જણનું જે ઈષ્ટપૂર્તિ કરે અમુકનું ના કરે એવું કંઈ હોતું નથી. એટલે પાર્શલ વગેરે નથી. અને કર્મનો સિદ્ધાંતનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રારબ્ધવાદી ન બની જઈએ આપણે. એટલે હું મારા ભવિષ્ય માટે જવાબદાર છું. ભવિષ્યનું ઘડતર મારા પોતાના હાથમાં છે. એટલે અત્યારે જે વર્તમાન છે મારો એ મારા ભૂતકાળનું પરિણામ છે અને મારો વર્તમાન મારા ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. એટલે મારા ભવિષ્ય માટે સંપૂર્ણપણે હું જવાબદારી લઉં. કર્મણી એવ અધિકાર હતે, એટલે તારા વર્તમાનની તું જવાબદારી લે. કર્મણી એવ અધિકાર, કર્મમાં તારો અધિકાર છે એટલે કર્મ કરવાની તારી સ્વતંત્રતા છે, કર્મ કરવાની તારી જવાબદારી છે. એમાં અધિકાર શબ્દનો અર્થ બહુ જુદો થાય છે. અધિકાર એટલે જવાબદારી અને જવાબદારી એટલે ફ્રી વિલ. તારે આપેલી સ્વતંત્રતાનો સદુપયોગ કર તું, એવું ભગવાન કહી રહ્યા છે. કર્મણી એવ તે અધિકાર, કર્મમાં તારો અધિકાર છે એટલે તને આપવામાં આવેલું ફ્રી વિલ છે. જે ફ્રી વિલ એટલે પસંદગીની સ્વતંત્રતા. હું કર્મ કરું તો કેવી રીતે કરું, અન્યથા કરું કે ના કરું, આ જે સ્વતંત્રતા છે કર્મ કરવાની એનો સદુપયોગ કર. કર્મ કરવાની સ્વતંત્રતાનો એટલી હદે સદુપયોગ કર કે જેથી કર્મ કરવાની જરૂરિયાતથી તું ઉપર ઉઠી શકે. એટલે કર્મ કરવું પડે છે કેમ? કારણ કે અંદર અધૂરપ ઈચ્છાઓ વગેરે બધું છે. એટલે એનાથી મુક્ત થઈ શકે તું. એટલે કર્મ કરતાં કરતાં કર્મ કરવાની જરૂરિયાતથી આંતરિક દબાણથી મુક્ત થઈ શકે એ રીતે તું કર્મ કર. આ પ્રમાણે કર્મણી એવ તે અધિકાર. ટેક ચાર્જ ઓફ યોર લાઈફ. તારા જીવનના રથની તું આવી રીતે સારથી બન અને સંપૂર્ણપણે જવાબદારી લે. એટલે મારું ભવિષ્ય મારા અત્યારના વર્તમાનમાં જે હું ચોઈસ કરીશ, મારી ફ્રી વિલને યુટિલાઇઝ કરીશ એના ઉપર છે. અને મારા વર્તમાનમાં જે કંઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ છે મારી સમક્ષ એ મારા ભૂતકાળનું પરિણામ છે. એટલે એ પ્રમાણે એમાં વધારે કંઈ આપણે અટકી જવાનું નથી. આપણે આપણા ભવિષ્ય ઉપર ધ્યાન રાખવાનું છે. એટલે હું મારી જે ફ્રી વિલ છે એને ઈશ્વરની આપેલી ભેટ તરીકે સ્વીકારું. જો આપણે ફ્રી વિલને, કર્મ કરવાની સ્વતંત્રતાને એક ઈશ્વરીય પ્રસાદ અથવા તો ભેટ તરીકે સ્વીકારીએ ને તો એનો સદુપયોગ કરી શકીએ છીએ અને આપણે આપણા ભવિષ્યનું ઘડતર કરી શકીએ છીએ. જો કર્મના સિદ્ધાંતને નહીં સ્વીકારું તો અત્યારે મને કોઈ અપમાન કર્યું અને મને દુઃખ જન્મ્યું. જો કર્મના સિદ્ધાંતને હું નહીં સ્વીકારું ને તો મને અત્યારે વર્તમાનમાં જે કંઈ અગવડતા કે દુઃખ છે ને એના માટે હું જગતને, બીજાને દોષી ઠેરાઈશ. કર્મના સિદ્ધાંતને ના સમજું તો ઓલાએ મારું અપમાન કર્યું એટલે એ ખરાબ છે એમ કરીને એટલે જગતમાં મારા દુઃખના કારણને જોવાનો પ્રયત્ન કરીશ.
એટલે એને લીધે હું દુઃખી છું ને, એટલે મારા દુઃખ માટે કોણ જવાબદાર છે? પેલું, એટલે કે જગત જવાબદાર છે. એટલે બીજો જવાબદાર છે જેવું જ્યાં સુધી માનીશું ને ત્યાં સુધી આપણે પોતે કંઈ નથી કરી શકવાના. જ્યાં સુધી મારા દુઃખ માટે બીજો જવાબદાર છે ત્યાં સુધી હું શું કરું? એટલે હું તો બેસી જ રહેવાનો ને હાથ જોડીને, એટલે હું કંઈ નહીં કરી શકું. એટલે કર્મના સિદ્ધાંતને જો સમજીશું, મને આવતું પ્રત્યેક મારી સમક્ષ ઊભી થતી ઘટના, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો એ બધું મારા કરેલા કર્મનું ફળ છે એવું માનીએ, આપણે સમજીએ, સ્વીકારીએ, તો પછી અપમાન થયું, દુઃખ થયું વગેરે જે કંઈ પણ હોય એના માટે હું કંઈક આગળ વધીશ. એટલે એના માટે ભાઈ હું જ જવાબદાર છું વગેરે એવું નથી કહેવા માગતા, પણ બીજાને જવાબદાર નહીં માનીએ. એટલે આપણી સમસ્યાઓ આત્મકેન્દ્રિત છે એવું સમજીશું, જગતમાં નહીં. જગતમાં એનો ઉપાય નથી અને જગતમાં એનું કારણ પણ નથી. દુઃખ વગેરે જે માનસિક સમસ્યાઓ છે એનું કારણ એટલે જગતમાં એમ હકીકત છે. આજે આપણે મને અત્યારે દુઃખ પડે છે એ બીજો કોઈ જવાબદાર નથી, એના માટે હું જવાબદાર છું એવું માની લેવાની જરૂર નથી. એ હકીકત છે, એ સ્વીકારવાની વાત છે ને. વ્યવહાર પૂરતો આ નિયમ સાચો છે. બાકી તો હવે આપણે જો વેદાંતને ધ્યાનમાં રાખીએ ને, કર્મનો કોઈ કરતા નથી, એટલે અપમાન કર્યું એ વસ્તુ પણ ખોટી છે, દુઃખ જન્મ્યું એ વસ્તુ પણ ખોટી જ છે. એટલે હું જવાબદાર છું એવું આપણે માનીએ, સ્વીકારીએ, એના માટે કર્મનો સિદ્ધાંત નથી. મારે હવે શું કરવાનું છે એના માટે કર્મનો સિદ્ધાંત છે. એટલે મને અત્યારે જે દુઃખ વગેરે જે લાગ્યું છે એના માટે બીજો જવાબદાર નથી. એ કર્મના ફળ રૂપે, પ્રારબ્ધ વગેરે જે કહેવાય એ રૂપે આવ્યું છે. એના ઉપર હું કેવી રીતે કામ કરું. હા ભાઈ, મારા કર્મોનું ફળ છે, મેં પૂર્વે એવા કર્મો કર્યા તો આવું થયું, એ બધું તો ડિપ્રેશનમાં લઈ જશે. મારા કર્મોનું ફળ છે ભાઈ, અત્યારે શું કરવાનું છે એમ. ભૂતકાળ વર્તમાન બનીને આવ્યો છે, તો વર્તમાનમાં હું એવું કરું કે જેથી ભવિષ્ય મારું સુધરે. ભૂતકાળમાં કરેલું જે કર્મો હોય સંચિત, એ અત્યારે મારી સમક્ષ આવ્યું, કોઈએ મારું અપમાન કર્યું ને હું દુઃખી થયો વગેરે જે હોય, તો અત્યારે વર્તમાનમાં હું આ કર્મના સિદ્ધાંત વગેરે જે કંઈ પણ વિચારણા છે એનો ઉપયોગ કેવી રીતે કરું કે જેથી ભવિષ્યને સુધારી શકું. એટલે હું જવાબદાર છું એક પ્રારંભિક એક લેવલ છે, પછી તો જવાબદાર કોઈ જ નથી. આ તો સમષ્ટિના કાયદાઓ પ્રમાણે બધું આવે છે. ગયા ક્લાસમાં જેમ વિચાર કર્યો હતો, કર્મ અને ફળ એટલે શું, આપણે કર્મ કરીએ તો એ જગતમાં સમર્પિત થઈ જાય છે. જગતમાં કાયદાઓ પ્રમાણે એનું રિફોર્મેશન થાય છે. એટલે ઈશ્વરના હાથમાં જે જગતના કાયદાઓ છે એના દ્વારા કર્મ પ્રોસેસ થાય છે. પ્રોસેસ થયેલું કર્મફળ આપણી પાસે આવે છે, એને ફળ કહેવામાં આવે છે. એટલે જે કર્મનું ફળ છે મને મળે છે એ હકીકતમાં ઈશ્વરના દ્વારા પ્રોસેસ થઈને, જગતના કાયદાઓ દ્વારા પ્રોસેસ થઈને આવે છે મારી પાસે. એટલે મેં આ કર્યું છે એવું માનવાનું, એટલે બીજો જવાબદાર નથી એવું આપણે મુખ્યત્વે સમજવાનું છે. મને આવતા સુખ દુઃખ માટે બીજો એકલો જવાબદાર નથી. આખા સમષ્ટિ કે જગતના કાયદાઓ પ્રમાણે બધું થઈ રહ્યું છે. અને આપણા જીવન રથની કમાન આવી રીતે ભગવાનના હાથમાં છે. એટલે કર્મના સિદ્ધાંતને સમજીને આપણે આપણા ભવિષ્યની જવાબદારી સ્વીકારવાની છે. અને પછી ઘણા લોકોને એવું થાય છે કે સારા માણસો દુઃખી થાય છે અને ભ્રષ્ટાચારના અંતે બધું અપ્રામાણિક માણસો લીલા લહેર કરે છે. એટલે કર્મનો સિદ્ધાંત એક શોપ એબ્ઝોર્બર જેવું છે. અત્યારે સજ્જન માણસ જે દુઃખી થાય છે એ પૂર્વે કરેલા પાપનું ફળ ભોગવી રહ્યો છે. અત્યારે જે સજ્જન છે એ પૂર્વે કરેલા એનાથી થઈ ગયેલા પાપનું ફળ ભોગવે છે. અને અત્યારે જે સુખી જણાય છે, ભલે પાપાચારી હોય છતાં પણ એ આવી રીતે પૂર્વે કરેલા પુણ્યનું ફળ ભોગવતો હોય તો એને સુખ હોય. એટલે આપણા સુખ અને દુઃખ માટે આપણે કરેલા પાપ અને પુણ્ય કર્મો જવાબદાર છે. પાપ અને પુણ્યને ધ્યાનમાં રાખીને એથિકલ વે, મોરલ વે, જેને નિયતિ, જગતની નિયતિ, જગતના જે કાયદાઓ છે એનો આદરપૂર્વક જો આપણે કરીએ તો એને ધર્માચરણ કહેવાય.
આપણે સ્વધર્મનું આચરણ કરીએ ને તો આપણે ભગવાનના હાથના નિમિત્ત કહેવાઈએ. એટલે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન જે 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કીધું તું નિમિત્ત માત્ર બન. હવે નિમિત્ત બનવું એટલે શું? ધર્માચરણ કરવું ને એટલે ભગવાનના હાથનું નિમિત્ત બન્યા કહેવાઈએ. આપણે ધર્માચરણ કરીએ, ધર્માચરણ એટલે જગતના કાયદાઓનો આદર કરીને ભાઈ હું જો અસત્ય બોલીશ, મને પોતાને અસત્ય બોલવું નથી ગમતું, અરે કોઈ મને જુઠ્ઠાણું બોલે તો મને નથી ગમતું, માટે મારે પણ કોઈને જુઠ્ઠું ન બોલવું જોઈએ વગેરે. આને આપણે એથિકલ મોરલ લોઝ કહીએ છીએ, મૂલ્યો અને ભાવનાઓ. તો મૂલ્યો અને ભાવનાઓ પ્રમાણે આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ તો આપણે ભગવાનના હાથનું નિમિત્ત કહેવાઈએ. પછી આપણે કશું કરવાની જરૂર હોતી નથી, ભગવાન જ બધું કરે છે એવું આપણને ખબર પડી શકે છે. એટલે ભગવાને 11મા અધ્યાયમાં જે દિવ્ય દ્રષ્ટિ આપી, વિશ્વરૂપ દર્શન વગેરે, તો દિવ્ય દ્રષ્ટિ એટલે શું? આપણે આપણું સ્વધર્માચરણ કરીએ ને એ જ દિવ્ય દ્રષ્ટિ છે. એટલે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપીને પછી એને વિશ્વરૂપ દેખાયું ને બધું, આવું બધું બરોબર છે વર્ણન. વિશ્વરૂપે રહેલા ભગવાનના દર્શન ક્યારે કરી શકીએ? પાણીમાં, નદીમાં, પર્વતમાં, બધામાં ભગવાનના દર્શન ક્યારે કરી શકીએ? જ્યારે આપણે જગતને, સમષ્ટિને એક હોલ તરીકે જોઈએ. એટલે હું નદીને કંઈ નુકસાન ન પહોંચાડું, નદી માટે પણ ઉપયોગી થવું, નદી મને ઉપયોગી થાય, ઉપકાર એ ઉપકારક સંબંધ જે મધુવિદ્યામાં બૃહદારણ્યકમાં છે એનું આપણે ધ્યાન રાખીએ. આપણે સ્વધર્માચરણ કરીએ તો વિશ્વરૂપ દર્શન થઈ જાય. એટલે વિશ્વરૂપ દર્શન માટેની જે દિવ્ય દ્રષ્ટિ કે સ્વધર્માચરણ, એ જ સ્વધર્માચરણ છે. ચાલો એ 11મા અધ્યાયમાં થોડું જોઈશું. હા, અને પછી અદૃષ્ટ પુણ્ય પાપ, એના પણ આ 3 પ્રકાર છે: સંચિત, પ્રારબ્ધ અને આગામી. તો આપણે જે કંઈ પણ બધા કર્મો કરેલા છે ભેગા થાય, બધા સંચિત અદૃષ્ટ પુણ્ય પાપ બધા આપણા ખાતામાં જમા થાય. એટલે જે કંઈ પણ એક્યુમ્યુલેશન થયું હોય, બધા અદૃષ્ટ પુણ્ય પાપ સંચિત તરીકે સ્ટોર થયેલા હોય. એટલે જે બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય એની જેમ સંચિત એ આપણી ફિક્સ ડિપોઝિટ છે. એમાંથી જે મેચ્યોર થતી હોય ડિપોઝિટ, તો મેચ્યોર જે સંચિત થતા હોય એને એ પ્રારબ્ધ કહેવાય છે. તો પ્રારબ્ધ એ આપણું વર્તમાન છે. વર્તમાનમાં જે કંઈ પણ અદૃષ્ટ પુણ્ય પાપ આપણને મળે છે એ બધું આપણું પ્રારબ્ધ છે. અને પ્રારબ્ધ અને લણતા એટલે પ્રારબ્ધને ભોગવી રહ્યા હોઈએ ત્યારે એ દરમિયાન જે ડેલિબરેટ એક્શન્સ થાય છે એ આગામી છે. ડેલિબરેટ એટલે ગણતરીપૂર્વક આપણે જે કરતા હોઈએ છીએ, ફ્રેશ નવા જે કંઈ પણ ડેલિબરેટ એક્શન્સ થતા હોય છે. અત્યારે હું એક સભાનતાથી અમુક શબ્દોને બોલી રહ્યો છું, હું ગમે તેમ એલફેલ વાતો નથી કરી રહ્યો, પણ કંઈક સભાનતાપૂર્વક ડેલિબરેટલી કંઈક આપણે કર્મનો સિદ્ધાંત વગેરે સમજી રહ્યા છીએ, તો આ બધાને આગામી કર્મ કહેવાય. ડેલિબરેટલી, સભાનતાથી આપણે આપણી જવાબદારીપૂર્વક જે કંઈ પણ કરીએ એ આગામી કર્મ છે. એટલે એમાં અમુક આગામી કર્મો ભોગવાઈ જાય આ જ જન્મમાં, અને અમુક આગામી કર્મો પછી સંચિતમાં ભળી જાય છે. તો સંચિત, પ્રારબ્ધ અને આગામી, આ બધાથી આ જ્ઞાની કઈ રીતે છૂટી જાય છે? તો બ્રહ્મસૂત્ર છે, તદ અધિગમે, તદ એટલે પરમાત્મા, બ્રહ્મનો અધિગમ થઈ જાય, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે ઉત્તર પૂર્વયોહો અશ્લેષ વિનાશૌ, એવું બ્રહ્મસૂત્ર છે. એટલે પરમાત્માનું જ્ઞાન થઈ જાય ત્યારે ઉત્તર એટલે જ્ઞાન પછી થનારા, એટલે આગામી કર્મોને ઉત્તર કહેવાય. આગામી કર્મોનો અશ્લેષ એટલે અસંબંધ, આગામી કર્મો સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી, કારણ કે કર્તૃત્વનું અભિમાન નથી. કર્તૃત્વનું અભિમાન નથી એટલે જવાબદારી નથી, ફ્રી વિલ નથી, અને માટે આગામી કર્મો જે છે એ કરનારો જ રહ્યો નથી, એટલે વ્યક્તિગત કોઈ કરતા નથી, અને માટે એનો અશ્લેષ થઈ જાય છે, એની સાથે સંબંધ થતો નથી. અને પૂર્વયોહો, પૂર્વ એટલે સંચિત, તો સંચિતનો વિનાશ થઈ જાય છે. તદ અધિગમે ઉત્તર પૂર્વયોહો અશ્લેષ વિનાશૌ, તો
તો ઉત્તરનો અશ્લેષ થાય, આગામીનો અશ્લેષ થાય, અને પૂર્વ એટલે સંચિતનો વિનાશ થઈ જાય છે. સંચિત બધા બળી જાય છે, એનો બાધ થઈ જાય છે સંચિત કર્મો. કર્મ કરનારનો કરતા જ રહ્યો નથી, કર્મફળમાં કે કર્મમાં અભિમાન કરનારો જ કોઈ રહ્યો નથી, અને માટે એનો નાશ થઈ જાય છે. જ્યારે પ્રારબ્ધથી જ્ઞાની ઇમ્યુનાઇઝડ થઈ જાય છે, એ પ્રારબ્ધ પ્રમાણે અનુકૂળ કે પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જ્યારે સમક્ષ આવે ત્યારે જ્ઞાનીને એ પોતે કવચવાળો હોય છે, ઇમ્યુનાઇઝડ હોય છે, અને માટે એની કોઈ જ અસર એને થતી નથી. એની બધી જગ્યાએ હેલ્ધી રિસ્પોન્સ, એનો જે પ્રતિક્રિયા હોય છે એ એકદમ ડેલિબરેટ હોય છે, હેલ્ધી હોય છે, ધર્મને અનુરૂપ જ હોય છે. તો કર્મનો સિદ્ધાંત જોયો આપણે, થોડી ઘણી વિચારણા. મુખ્યત્વે કર્મયોગ, જ્ઞાનયોગ અને ઉપાસના યોગ એ આપણે મુખ્યત્વે સમજવાનો પ્રયત્ન કર્યો. ચાલો હવે ભક્તિ. તો ભક્તિ શાસ્ત્ર, હા બોલો. અકર્મ શેમાં આવે છે? અકર્મ તો આપણું ભગવદ્ ગીતા છે. અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. હા, એના માટે એનું કંઈક થોડું પ્રકાશન કરો પ્લીઝ. શું છે શ્લોક? કર્મણો યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મના કર્તા વગેરે જે છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ વગેરે જે છે, જેના આધારે કર્મ થાય, કર્મને નિષ્પન્ન કરનારા જે ઘટકો છે એ બધું જે કારકો કહેવાય. પછી કર્મ એટલે ક્રિયા અને ફળ, એનું જે પરિણામ મળે છે. તો ક્રિયાકારક ફળ આ બધું જે છે એ અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાનને લીધે આત્મચૈતન્યમાં જણાઈ રહ્યું છે. આત્મની અવિદ્યા અધ્યારોપિત ક્રિયાકારક ફલભેદ પ્રત્યય. એટલે સૌથી પહેલાં કર્મણો એપી બોદ્ધવ્યમ, કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે કર્મ આપણને માટે કર્મ એટલે શું? હવે બોલ્યો એ કર્મ એવું નથી. આત્મની અવિદ્યા અધ્યારોપિત ક્રિયાકારક ફલભેદ પ્રત્યય. તો આત્મામાં એટલે ચૈતન્યમાં, હુંમાં. આમ તો હું ચૈતન્ય સ્વરૂપ છું, અકર્તા અભોગતા અસંસારી બ્રહ્મ ચૈતન્ય છું આત્મામાં. છતાં પણ હું મને પોતાને ઋષિ માનું છું, કરતા ભોગતા વગેરે માનું છું. તો એવું શેના લીધે થયું? તો ચૈતન્યના સ્વરૂપને ન જાણવાને લીધે. એટલે કે ચૈતન્યના સ્વરૂપને ન જાણ્યું, એને અવિદ્યા કીધી. એટલે આત્મામાં અવિદ્યાને લીધે અધ્યારોપિત થયું છે ક્રિયાકારક ફળભેદ પ્રત્યય. એટલે હું મને પોતાને કર્મનો કર્તા માનું, અત્યારે શબ્દો બોલી રહ્યો છું તો વક્તા માનું, શબ્દોનું ઉચ્ચારણ થાય છે, કર્મ છે મારા માટે, તમને સંભળાય છે એનું ફળ છે. વાણી, ઇન્દ્રિયો, મનની વૃત્તિઓ વગેરે સાધનોથી બોલી રહ્યો છું. આ ક્લાસ વગેરે પ્રયોજનને માટે બોલી રહ્યો છું. અપાદાન જે હોય, અધિકરણ, એટલે આ બધા કારકો સહિત આ કર્મનું અનુષ્ઠાન થઈ રહ્યું છે. પરંતુ અજ્ઞાનથી અધ્યારોપિત છે આત્મામાં. હું બોલી રહ્યો છું એ હકીકતમાં ચૈતન્યમાં અજ્ઞાનથી કલ્પિત જ જણાઈ રહે છે, જે જણાઈ રહ્યું છે. બોલનાર કોઈ નથી, સાંભળનાર કોઈ નથી. હકીકતમાં બોલનાર કોઈ નથી, સાંભળનાર કોઈ નથી. હા, એટલે કર્મણો યપી બોદ્ધવ્યમ, કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. કર્મણો યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણ. વિકર્મનો અર્થ ત્યાં ભાષ્યકારે નિષિદ્ધ કર્મ કરેલો છે. નિષિદ્ધ કર્મ વેદ દ્વારા જે નિષિદ્ધ, સુરામ ન પીબેત, સત્યમ મા બ્રુયાત વગેરે, અનૃતમ, એટલે એનો વિકર્મ અર્થ કરેલો છે. અને અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, અકર્મ એ આત્માનું સ્વરૂપ છે. તો અકર્મ એટલે નૈષ્કર્મ્ય સ્વરૂપ. કર્મ કરવાની જ્યાં કોઈ સંભાવના નથી, જરૂરિયાત નથી. ચૈતન્યમાં ઈચ્છા જન્મે તો એને કર્મ કરવું પડે. ચૈતન્ય પોતાના સ્વરૂપને ભૂલી જાય અને પછી પોતાને એક મર્યાદિત ઉપાધિ માનવા લાગે તો કર્મ કરવાની જરૂરિયાત ઊભી થાય છે અધૂરપથી મુક્ત થવા માટે. પરંતુ આ ચૈતન્ય અકર્મ સ્વરૂપ છે, કર્મ કરવાની એને જરૂર નથી, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે અકર્મ એ મારું વાસ્તવિકતા છે, મારા વિશેની વાસ્તવિકતા છે.
અકર્મ સ્વરૂપ હું છું. કર્મ કરવાની કોઈ જરૂરિયાત કે દબાણ મારામાં નથી. શાસ્ત્રો મને કર્મથી, કર્મના પરિણામથી, કર્મના સાધનોથી હંમેશા અસંગ અને મુક્ત જ બતાવે છે. એટલે અકર્મ એટલે અકર્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. બધા કર્મ અકર્મ કેવી રીતના બની શકે? અહીંયા આગળ આપણે અકર્મ કર્મના અધિષ્ઠાનને Recording in progress. કરતા ભાવ જોવો જોઈએ. એટલે કરતા ભાવ કરતાં સૌથી પહેલાં તો કર્મોને સાત્વિક બનાવવા પડે. એટલે કર્મ સાત્વિક બને તો પછી કર્તા સાત્વિક બને. કર્તા સાત્વિક બને પછી કર્તૃત્વ જે છે એ અભિમાન સાત્વિક બને ને પછી એનો બાદ થઈ શકે. કર્તૃત્વ સાત્વિક બને તો જ એનો બાદ થાય. રાજસિક કે તામસિક કર્તૃત્વ હોય તો એનો બાદ થતો નથી. એટલે સાત્વિક કર્તૃત્વ લગભગ અકર્તા જેવું જ હોય છે. સાત્વિક કર્તૃત્વ લગભગ નિસ્વાર્થ કર્તૃત્વ વગેરે જે છે એટલે ભગવાન જ બધું સંભાળતા હોય એવું સાક્ષાત લાગે અને હું ભગવાનના હાથનું નિમિત્ત છું એવું જેને લાગે. સાત્વિક કર્તા એટલે સાત્વિક કર્તાનું કર્તૃત્વ બાધિત થાય અને કર્મને એટલે અકર્મ મારા વિશેની વાસ્તવિકતા જે સ્વરૂપ છે, મારે કંઈક કરીને એને મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, એને આવિર્ભૂત કરવાનું છે. એટલે અકર્મ સ્વરૂપ જે છે, કર્મ કરવાનું કોઈ આંતરિક દબાણ ન હોય. કર્મ કરવાની, ન કરવાની કે અન્યથા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મારામાં હોય. એટલે કર્મ કરવાની સ્વતંત્રતા હોય, કર્મ ન કરવાની સ્વતંત્રતા હોય, સંપૂર્ણપણે કર્મથી સ્વતંત્રતા હોય. ફ્રીડમ ઇન એક્શન, નોટ ફ્રીડમ ફ્રોમ એક્શન, એવું પૂજ્ય સ્વામીજી કહે છે. જે કર્મ કરવામાં સ્વતંત્રતા એટલે કે કર્મ કરતો હોઉં ત્યારે કોઈ પ્રકારનું મારામાં રાગદ્વેષ દબાણ વગેરે ન હોય. કર્મ કરવાની કોઈ જરૂરિયાત મારામાં ન હોય. એ કંઈ કરવું એ પણ મારી જરૂરિયાત ન હોય, કંઈ ન કરવું મારે કરવું પડશે. ઓબ્લિગેટરી ડ્યુટીઝથી પણ હું મુક્ત હોઉં. દેહાભિમાન હોય તો જ ઓબ્લિગેટરી ડ્યુટીઝ હોય. હું ઋષિ છું એવું માનું તો ઓબ્લિગેટરી ડ્યુટીઝ હોય જ. એટલે એ પ્રમાણે અકર્મ એટલે દેહાભિમાનથી સંપૂર્ણ મુક્તિ. એટલે જે ચૈતન્ય સ્વરૂપ છે એમાં જ સ્થિતિ ચૈતન્ય સ્વરૂપે બની રહ્યું. એટલે સાત્વિક કરતા બનીએ તો કર્તૃત્વ બાધિત થાય. હવે ભક્તિના ઘણા બધા ભજ ધાતુ છે. ભજ ધાતુના ભજનમ ભક્તિ એટલે ભજન કરવું, રસનમ ભજન કરવું એટલે ભગવાનનું ભજન કરવાનું. એટલે ભજન કરવાનું એટલે શું? અહીં કંટાળો આવતો હોય તો ના કરાય પછી. એટલે રસ લેવો, રસપૂર્વક. આપણે કહીએ કે પેલું માં એના છોકરાનો એક્ઝામ હોય તો કે જરા ધ્યાનથી વાંચજે. તો ધ્યાનથી વાંચજે એટલે શું? વાંચવાની કોઈ ક્રિયામાં કશો ફરક પડવાનો નથી. તો ધ્યાનથી વાંચજે એટલે શું? રસપૂર્વક વાંચજે. એટલે માં એવું કહેવા માગે છે છોકરાને, ધ્યાનથી વાંચજે એટલે રસપૂર્વક. તો ભગવાન નામ સંકીર્તન વગેરે જે કંઈ પણ હોય ભગવાનનો આપણને રસ, જે આનંદ છે વગેરે રસ આપણે એને માણીએ. શું છે? ગોવિંદ દામોદર માધવ જીહ્વે પીબસ્વ અમૃતત્વમી, જીહ્વે પીબસ્વ અમૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. ઓ એક મિનિટ.
તો શું હતું? રસનમ ભજનમ. તો ભગવાન ભક્તિ એટલે ભજનમ રસનમ, રસ લેવો, રસપૂર્વક કરવું. પછી ભાગ, ભક્તિનો અર્થ છે વિભાજન કરવું, ભાગ કરવો. એટલે આપણા ઉપર એટલે ભાગ એટલે હું અત્યારે સંસાર કે જગતની એક વ્યક્તિ છું વગેરે એ નહીં, હું ભગવાનનો છું. એટલે ભગવાનનું આપણા પર સ્વત્વ હોય એટલે એવો વિભાગ થઈ જાય. હું કોઈ આ સંસારનો ભક્ત નથી, પરંતુ હું ભગવાનનો ભક્ત છું. એટલે ભગવાનનું સ્વત્વ, ભગવાન મને પોતાનો ગણે એટલે એને ભાગ કહેવાય. તો ભજનમ અને પછી ભાગ. ભંજનમ ભક્તિ. તો રાગદ્વેષનું જેનાથી ભંજન થાય એને ભક્તિ કહેવાય. તો આ પ્રમાણે ભક્તિના જુદા જુદા પ્રકાર છે. એટલે ભક્તિ થોડો સમય તો આપણે ઈશ્વર ચિંતન વગેરે જે છે પ્રેમથી કરવું જ જોઈએ. ભક્તો એવું કહે છે કે થોડો સમય પણ જો ઈશ્વર ચિંતન વગર વીતી જાય તો એટલું બધું કષ્ટ થવું જોઈએ. ડાકુઓ આવીને લૂંટી ગયા હોય ને આપણને, એવું કષ્ટ થવું જોઈએ જો થોડો સમય પણ ભગવદ ચિંતન વિનાનો વીતી જાય આપણા. એટલે ટૂંકમાં આપણે દુઃખથી તરફડવા જોઈએ કે સંસારનું ચિંતન, કે સંસાર એટલે રાગદ્વેષ વગેરે, એટલે આપણા આ બધા વ્યક્તિગત પ્રોજેક્શનને ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આટલું દુઃખ થવું જોઈએ. એટલે ઈશ્વર ચિંતન ખૂબ જ મહત્ત્વનું છે. અનેક જન્મોમાં પાપ મુક્ત જીવન જીવ્યા હોઈએ ત્યારે ભક્તિ હૃદયમાં ઉદ્ભવતી હોય છે. આપણને સર્વને હૃદયમાં ભગવાન માટે સાચો પ્રેમ જન્મે, સાચી ભક્તિ જન્મે, એના માટે કેટલું કેટલું સમર્પણ કર્યું હશે. પાપ મુક્ત જીવન એટલે પોતાના આગ્રહો, અભિપ્રાયો, માન્યતાઓને જરા પણ આપણે ધ્યાનમાં ન લીધી હોય ને તો ભક્તિ હૃદયમાં ઉદ્ભવે છે. અત્યારે હૃદયમાં ભક્તિ જન્મી હોય તો આપણા કેટલાય જન્મોના પુણ્યો જે છે, નિષ્કામ પુણ્યો, એના લીધે જન્મેલી છે. માટે ભક્તિને જરા પણ એને રક્ષણ પાલન પોષણ કરવું જોઈએ. એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન સમજવી જોઈએ. મનુષ્યાણામ સહસ્રેષુ નહીં અનેક જન્મ સંસિદ્ધ. આના ઉપર થોડા વર્ષો પહેલાં જ્યારે ઋષિકેશની શિબિર હતી ત્યારે દિવ્યાનંદજી મહારાજ કૈલાસ આશ્રમના જે પીઠાધીશ્વર છે એ આવ્યા હતા. ત્યારે અનેક જન્મ સંસિદ્ધમાં કીધું છે કે જેમાં એક પણ સકામ પુણ્ય ન થયું હોય, માત્ર ને માત્ર નિષ્કામ પુણ્યો જ થયા હોય ને એવા અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. એકે સકામ પુણ્ય ન થયો, પાપ તો જવા દો, સકામ પુણ્ય પણ ના થયો, માત્ર ને માત્ર નિષ્કામ થયા હોય ને એવા કેટલાય જન્મોમાં એમ. ત્યારે ભક્તિ અથવા જિજ્ઞાસા, માણસ જો લાગણી પ્રધાન હોય તો ભક્તિ હૃદયમાં જન્મે છે, અને વિચાર પ્રધાન હોય તો જિજ્ઞાસા જન્મતી હોય છે. વિવિધિશા અને ભક્તિ આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. હકીકતમાં ઈશ્વરને એટલો બધો પ્રેમ કરવો, ઈશ્વર માટે એટલી બધી ભક્તિ હોવી કે એને જરા પણ પોતાનાથી જુદો આત્મ અભિન્ન સ્વરૂપે જ ઓળખવાનું આપણને મન થાય. કૃષ્ણ, શંકર, રામ વગેરે ઈષ્ટ દેવતાની ભક્તિ છે ને આપણા જીવન વ્યવહારનો 24 કલાક કૃષ્ણ ભગવાનની ભક્તિ ના થઈ શકે, કૃષ્ણ રૂપની ભક્તિ ન થઈ શકે, પછી જીવન વ્યવહારે કરવાનો હોય. તો ભક્ત, પરમ ભાગવત ભક્તો છે એ ભગવાનને આત્મ સ્વરૂપે જાણે છે. એથી એમનું કૃષ્ણ દર્શન જે છે એટલે કે ભગવદ દર્શન સર્વત્ર સર્વદા કોઈ પ્રકારની શરત વગર જ હોય છે. તો એટલે ભગવાનના સ્વરૂપની વિજિજ્ઞાસા જન્મે આપણને એ ભક્તિની જ પરાકાષ્ઠા છે. અને વિવિધિશાના પરિણામે ભગવાનના સ્વરૂપને જાણીએ તો ભગવાનને ઉત્કૃષ્ટ પ્રેમ થઈ શકે. એને જ ભક્તિ વિવિધિશાની પરાકાષ્ઠા એટલે કે ભક્તિ કહી છે. એટલે ભક્તિ અને જ્ઞાન એ એકબીજાની પરાકાષ્ઠા રૂપ છે, એમાં જરા પણ ભેદ નથી. એટલે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એવા કોઈ બે માર્ગ છે જ નહીં. આપણે લોકોએ તો આટલું ધ્યાન રાખવું જ જોઈએ
કે અમે ભક્તિ માર્ગવાળા, એટલે ઉપનિષદના વાક્યો નહીં, અમે તો આ કરીએ, એવું બધું ના હોય કંઈ. ભક્તિની જ પરાકાષ્ઠા જ્ઞાન છે, જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિ છે. ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન છે એવું કઈ રીતે સમજાય? ભગવાન માટે એટલો બધો પ્રેમ હોય કે ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય, એટલે વિવિધ ઈચ્છા જન્મે ભગવાનને એક રૂપે, વિશ્વ રૂપે અને પછી આત્મ સ્વરૂપે જાણી લઈએ, એટલે જ્ઞાન પ્રાપ્ત. આત્મ સ્વરૂપે જાણી લીધેલા હોય એ બધા જ્ઞાની ભક્તો સૌથી શ્રેષ્ઠ ભાગવત ભક્તો છે, એટલે એ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા છે. સૌથી વધારે પ્રેમ જ્ઞાની ભક્ત જ કરતો હોય છે ભગવાનને, તો એટલે જ્ઞાની ભક્તની ભક્તિ સૌથી શ્રેષ્ઠ કહેવાય. તો આ પ્રમાણે ભક્તિ અને જ્ઞાન એ કોઈ જુદા માર્ગ નથી, એ ખાસ સમજવું જોઈએ. એટલે ભગવદ્ કૃપાની પ્રાપ્તિ, ભક્તિ વગેરે જે છે ધર્માચરણ જ એનું સાધન છે. ધર્મ પ્રોંજિત કૈતવ એટલે નિષ્કપટ ધર્મ. નિષ્કપટ ધર્મ ભાગવત ધર્મ એટલે કોઈ નિષ્કામ જે સ્વધર્માચરણ છે, આપણા જે કંઈ પણ કર્તવ્યો છે એમાં નિષ્કામતા જ્યારે લાવીએ, નિષ્કામતા એમનેમ નથી આવતી. નિષ્કામતા લાવવા માટે જે ઓલા 5 મુદ્દા છે કર્મયોગના, ઈશ્વરની આજ્ઞા સમજીને કરું છું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું. એટલે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના હોય, અને કર્મફળનું જ્યારે એટલે એનું પરિણામ આવે ત્યારે પ્રસાદ બુદ્ધિ હોય, અને ઈશ્વરને સમષ્ટિમાં વહેંચવાની. હું એકલો આનો માલિક નથી, એટલે એ પ્રમાણે ફળમાં પણ ઈશ્વરાર્પણ ભાવના હોય. ઈશ્વરની પ્રસન્નતા મુખ્યત્વે આપણા માટે મહત્ત્વની બની જાય. તો પછી સમત્વ બુદ્ધિ આવે, અને સમત્વ બુદ્ધિથી જ કર્મનો કર્તૃત્વનો સંન્યાસ થાય છે. પહેલાં કર્મફળનો સંન્યાસ એટલે ત્યાગ. હા હાજી, કર્મ કરતી વખતે 3 મુદ્દાઓ છે, અને કર્મનું ફળ મળે ત્યારે 2 મુદ્દા છે, એમ કરીને 5 મુદ્દા છે. કર્મ કરીએ ત્યારે ઈશ્વરની આજ્ઞાથી કરું છું. ઈશ્વરની આજ્ઞા મને કોઈકે સોંપ્યું હોય ને, તો પછી એ આઘો પાછો હોય ને, તો પછી હું ગમે તેમ વેઠ ઉતારીને કર્મ પતાવી દઉં. એટલે નોકરો કે સેવકો કેવું માથે ઊભા રહીએ ને તો હરખું કરે, કચરો વાળવાનો હોય કે ગમે તે. એટલે જ્યાં સુધી આપણને આજ્ઞા કોણે આપેલી છે એ આપણે સમજીએ ને, ભાઈ આ ભગવાને સોંપેલું છે મને આ કામ, એવું આપણે રાખીશું તો વેઠ ના ઉતરે ને. વેઠ તો બહુ ઓલું છે, પણ ટૂંકમાં સારામાં સારી રીતે આપણે કર્મ કરી શકીએ. એટલે ઈશ્વરની મને કોઈકે સોંપેલું છે એવું નહીં, ઈશ્વરની આજ્ઞા છે માટે હું કરું છું. એટલે આપણું કર્તવ્ય જે છે ને એ ઈશ્વરે સોંપેલું છે આપણને. એટલે આપણે વ્યક્તિગત સામેવાળી વ્યક્તિની પ્રસન્નતા કે અપ્રસન્નતા મહત્ત્વની નથી. આપણે કચરો વાળ્યો હોય, કોઈક આવીને કે બહુ સરસ કચરો વાળ્યો, કોઈક આવીને કે આવો આટલો બધો ખૂણામાં તો કચરો પડેલો છે. એટલે સામેવાળાનું જે આ છે એ આપણને પ્રભાવિત ન કરી શકે ત્યાં સુધી. એટલે ઈશ્વરની આજ્ઞા સમજીને કરીશું. એટલે બીજાને ખુશ કરવા માટે નથી કરતો હું, ઈશ્વરની આજ્ઞા છે માટે કરું છું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું, અને ઈશ્વરના સામર્થ્યથી કરું છું. મારામાં જે કંઈ પણ સામર્થ્ય છે, એટલે ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર, અને 3 ટી કહે છે આપણા સ્વામીજી. ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર એટલે સમય, આપણી જે કુશળતા બૌદ્ધિકથી માંડીને જે કંઈ પણ છે એ ટેલેન્ટ જે છે, અને ટ્રેઝર એટલે ધનથી માંડીને ભૌતિકથી માંડીને માનસિક બધું જ પ્રકારનું ધન જે છે એ. તો હા, ઈશ્વરની આજ્ઞાથી કરું છું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું, અને ઈશ્વરના સામર્થ્યથી આ કર્તવ્ય કર્મ કરું છું. એટલે આપણે અહંકારની જે વેદી છે એને સમર્પિત નથી કરતો, પરંતુ ઈશ્વરની જે વેદી છે એમાં હું મારા કર્તવ્ય કર્મોની આહુતિ આપું છું. તો કર્મ કરતી વખતે આ 3 છે. પછી ફળ મળે ત્યાં મારી જ મહેનતનું, મેં મહેનત કરી આમ પરસેવો પાડ્યો ને ત્યારે આ બધું થયું છે. એટલે મારી મહેનત જે છે એનો હું એકલો જ ફળ ભોગવું એવું નથી, પરંતુ મારી મહેનતનું એટલે કે જે કંઈ પણ ફળ મળેલું છે એ મારા એકલાને લીધે નથી મળેલું, આખા જગતનો સમષ્ટિનો એમાં હાથ છે, એમાં ફાળો છે. એટલે હું એકલો જ એનો માલિક નથી. એટલે ફળની વહેંચણી કરીને, એટલે માલિકી ભાવનાનો ત્યાગ કરું. ટૂંકમાં ફળ મળતી વખતે, ફળ મળે ત્યારે
માલિકી ભાવના ન જાળવું. માલિક તો ભગવાન જ છે, હું તો એનો વ્યવસ્થાપક જ છું. એટલે ફળનું ઈશ્વરાર્પણ કરેલું હોય અને ફળમાં પ્રસાદ બુદ્ધિ હોય. બે વસ્તુ છે. ફળ મળે ત્યારે ઈશ્વરાર્પણ માલિકી ભાવનાનો ત્યાગ કરીએ અને ફળમાં પ્રસાદ બુદ્ધિ. આવું કેમ મળ્યું? આટલી મહેનત કરી હતી ને આટલા જ ટકા આવ્યા. ફળમાં પ્રસાદ બુદ્ધિ ભાઈ ભગવાન પાસેથી આવ્યું છે. ભગવાને મારા કર્મને પ્રોસેસ કરેલું છે. તો પ્રોસેસ કરીએ ત્યારે ભગવાને અંદર મીઠું મરચું વઘાર બધું કરેલું છે. ભગવાનના હાથથી મારું કર્મ પ્રોસેસ થયું છે, માટે ભગવાનના હાથનો પ્રસાદ છે. એટલે કર્મ કરતી વખતે ને ફળ મળે ત્યારે આ પ્રમાણે જ્યારે થાય ત્યારે ફળમાંથી આગ્રહોનો ત્યાગ થાય, કર્મ માટે આગ્રહોનો ત્યાગ થાય, કર્તૃત્વના અભિમાનનો પણ ત્યાગ થાય. એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે ધ્યાન અને અભ્યાસ ચાલો એટલે એક આ ભક્તિનું છે. પછી અનન્ય ભક્ત ભક્ત્યાત્વનન્યયા શક્ય અહમ એવં વિદોર્જુન વિશ્વરૂપ દર્શનમાં છેલ્લો શ્લોક છે. અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એટલે શું? અન્યાશ્રયતાનો ત્યાગ. મુખ્યત્વે ભક્તિના તો ચાલો પહેલાં ભક્તિનું જે અર્થ છે ને એ પહેલાં સમજી લઈએ. આ ભક્તિ શબ્દ જે છે ને બહુ જ ઘણી વખત આપણા શાસ્ત્રમાં વપરાયેલો છે. એટલે 3 પ્રકારે ભક્તિનો 3 પ્રકાર એક 2 અર્થમાં વપરાય છે ભક્તિ શબ્દ. ભગવાન માટે પ્રેમ હોવો, તો પ્રેમના અર્થમાં પણ છે ભક્તિ શબ્દ વપરાયેલો છે. અને તત્પરતા કમિટમેન્ટ વગેરે જે છે, જે સાધના આપણે કરતા હોઈએ એમાં એ સાધનાના વરણપૂર્વક, એટલે કે જે સાધન કરતા હોઈએ ભગવાનની પ્રાપ્તિ માટે, જે કોઈ પણ સાધન કરતા હોઈએ, જપ કરતા હોઈએ, તપ કરતા હોઈએ, પારાયણ કરતા હોઈએ વગેરે, જે કંઈ પણ તીર્થયાત્રા પણ, તો એમાં ખંતપૂર્વક પ્રેમથી વરણપૂર્વક લાગેલા રહીએ. એટલે એ સાધન મને પરમાત્માને લક્ષ્ય સુધી પહોંચાડશે જ. તો એ જે તત્પરતા છે ને એ ભક્તિ છે. એટલે જપમાં પણ મેં કીધું ને કે રસથી, એક મિનિટ, વાંચવાનું જ હોય પણ રસથી, ધ્યાનથી વાંચ. એટલે શું? રસપૂર્વક વાંચ. તો એ પ્રમાણે કંઈ પણ સાધન કરતા હોઈએ તો એમાં પ્રેમથી, ઈશ્વરના વરણપૂર્વક, ઉત્સાહથી, ખંતથી આપણે લાગેલા હોઈએ એને ભક્તિ કહેવાય છે. એટલે ભક્તિ કોઈ એક સ્વતંત્ર સાધના નથી, સ્વતંત્ર કર્મ નથી, ઉપાસના નથી. ભક્તિ કોનું નામ છે? તત્પરતાનું. જે સાધના કરતા હોઈએ એમાં રસથી, પ્રેમથી, વરણપૂર્વક, ઈશ્વરના વરણપૂર્વક લાગેલા હોઈએ આપણે. તો વરણને જ શ્રુતિમાં ભક્તિ કીધી છે, કઠોપનિષદના બધા. યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એટલે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન વગેરે જે બધા શ્લોક છે, પ્રવચનથી ના થાય, શ્રવણથી ના થાય, આનંદ ના થાય. એટલે એવું નથી પ્રવચન કે શ્રવણથી ના થાય, પરંતુ શ્રવણમાં ભક્તિ હોવી જોઈએ એવું કહેવાનું. ત્યાં ઈશ્વરનું વરણ, પરમાત્માનું વરણ થયેલું, વરણ એટલે પસંદગી, તો પસંદગીપૂર્વક શ્રવણ થયું હોય તો શ્રવણથી પરમાત્માની પ્રાપ્તિ થાય. એટલે એમાં એ રીતે સાધનની વાત થયેલી છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન વગેરે જે બધા છે એમાં બધી જ સાધનાઓ ગણી લેવાની. જપ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ ના થાય એવું નહીં. જપમાં ઈશ્વરનું વરણ હોય તો પરમાત્માની પ્રાપ્તિ થાય. ઈશ્વરનું વરણ એટલે ભક્તિ. એટલે જે સાધના કરતા હોઈએ એમાં આપણું જે તત્પરતા છે, તત્પરતા, તત્ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે બ્રહ્મ, પરમાત્મા, પરમાત્મા પરાયણતા જે છે ને એને ભક્તિ કીધેલી છે. એટલે ભક્તિના આવી રીતે, ભક્તિ નામની કોઈ સ્વતંત્ર સાધના નથી. જે તે સાધનમાં ભક્તિ રૂપી એટીટ્યુડ કે તત્પરતા મહત્વની છે. એટલે કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ, જ્ઞાન યોગ રૂપી ભક્તિ. એટલે તત્પરતા જો આપણે ભક્તિનો અર્થ કરીએ તો ભક્તિના 3 પ્રકાર છે. કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ અને જ્ઞાન યોગ રૂપી ભક્તિ. એટલે આ પ્રમાણે સાધનાની દ્રષ્ટિએ, સાધનાના પ્રકાર જે કીધા આપણે, કર્મયોગ, ઉપાસના યોગ, જ્ઞાન યોગ,
તો સાધનાની દ્રષ્ટિએ આવી રીતે ભક્તિના આ 3 પ્રકાર છે: કર્મયોગ રૂપી ભક્તિ, જ્ઞાનયોગ, ઉપાસના યોગ રૂપી ભક્તિ. પછી દેવતાની સમજ વિશે ભક્તિના પ્રકાર. આપણે શરૂઆતમાં ઈષ્ટદેવની ભક્તિ કરતા હોઈએ એટલે એને ભગવાનનું એક રૂપ કહેવાય. તો એક રૂપ ઈશ્વર ભક્તિ. તો ભક્તિના પણ 3 પ્રકાર છે. દેવતાની સમજ વિશે, જો પ્રકાર કેવું હોય, અત્યારે આપણે પ્રકાર પાડવા હોય તો પુરુષ અને સ્ત્રી એવા પ્રકાર માણસોના થઈ શકે. તો એ આધાર તમે કયો લીધો છે એના ઉપર છે. તો ભક્તિના 3 પ્રકાર છે સાધનાની દ્રષ્ટિએ. તો સાધના 3 પ્રકારની છે: કર્મયોગ, ઉપાસના યોગ, જ્ઞાનયોગ. પછી ભક્તિના 3 પ્રકાર છે: દેવતાની કેવી સમજ છે આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણામાં દેવતા વિશેની કેવી સમજ છે. કે ઈષ્ટદેવ એટલે કે એક રૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને અરૂપ ઈશ્વર ભક્તિ. અરૂપ એટલે આત્મ સ્વરૂપ. તો એક રૂપ ઈશ્વર ભક્તિ હોય એમાં ભગવાન વિશેની શી સમજ હોય છે? ભગવાન જગતનો કર્તા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે વગેરે આપણે સમજીએ છીએ. ઈષ્ટદેવની જે ઈશ્વર ભક્તિ છે એમાં આ પ્રમાણે ઈશ્વર વિશેની સમજ હોય છે. આપણા જીવનની સારી નરસી બધી પરિસ્થિતિઓ માટે આ ઈષ્ટદેવ મહારાજ છે ને એ જવાબદાર છે. જવાબદાર છે એટલે એમની કૃપાથી જ આ બધું પ્રાપ્ત થાય છે એવું આપણે સમજવું જ જોઈએ. મારા જીવનની તમામ સારી નરસી પરિસ્થિતિ માટે મારા ઈષ્ટદેવ જવાબદાર છે. એટલે ઈષ્ટદેવની ભક્તિ થાય. પછી ભગવાનને જ્યારે જગતના કારણ રૂપે માનીએ, જગત કારણ એટલે જગત ઉપાદાન. ઉપાદાન કેવું હોય? એના કાર્યમાં સર્વત્ર સર્વકાળે વ્યાપ્ત હોય. એટલે માટી જેમ ઘડામાં બધી જ રીતે વ્યાપ્ત હોય એમ ભગવાનને જ્યારે જગતના ઉપાદાન કે કારણ રૂપે સ્વીકારીએ ત્યારે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ થાય. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ હંમેશા થઈ શકે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. તો યુદ્ધ કરતી વખતે કેવી રીતે ભગવાનના સ્મરણ થાય? યુદ્ધ કરતી વખતે ઈશ્વરનું વિશ્વરૂપ ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય? જો એક રૂપ ઈશ્વર ભક્તિ હોય કઈ રીતે થાય? આપણે સવારે પૂજા, પ્રાર્થના, આરાધના, સ્તોત્ર પારાયણ વગેરે જે કંઈ કરીએ છીએ એ એક રૂપ ઈશ્વર ભક્તિ છે. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કેવી રીતે થાય? બધામાં આપણે ઈશ્વરને જ જોતા હોઈએ. હા, એટલે આમ શું, આમ બધું, આ તમે કૃષ્ણ ભગવાન, તમે કૃષ્ણ ભગવાન, તમે કૃષ્ણ ભગવાન, એવું બધામાં ઈશ્વરને જોવા એટલે એક રૂપ જ જોવાનું છે એમનું એમ. ના, તત્વથી જ્યારે જાણીએ ત્યારે. હા, એટલે શું કરવાનું તત્વથી? ભગવાન સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. વિશ્વરૂપ એટલે શું? સંપૂર્ણ જગત બની ગયા છે, જગત રૂપે ભાસે છે. ભાસે છે નહીં, એ આગળનો છે. જગત બની ગયા છે, સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયા છે. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ એટલે ભગવાનના સર્વત્ર સર્વદા દર્શન થતા હોય એને. એવું કઈ રીતે સંભવે? આ નદી જુએ તો આમ ભગવાન છે આમ એવી ધારણા કરે, વૃક્ષ જુએ તો ભગવાન છે એવી ધારણા કરે, એવું આમ નદીનું કારણ, વૃક્ષનું કારણ, હા, જેમ ઘટ્ટ છે, કોળિયું છે, તાવડી છે, બધી માટી, તેમ તમે કૂતરો જુઓ, હાથી જુઓ, બધું ભગવાન છે એવું સમજો. ઉપાદાન કારણ એ છે. હા, ઉપાદાન છે એટલે ઉપાદાનને આપણે વ્યવહારમાં કેવી રીતે એની નોંધ લઈ શકીએ? ના, એ તો અરૂપ ઈશ્વર ભક્તિ છે. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ પશ્યતિ નહીં. કર્મયોગના 5 મુદ્દાઓ. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કર્મયોગના જેમાં આપણે 5 વ્યવહાર કરવાનો છે. જો 24 કલાકમાંથી આપણે કલાક ઈષ્ટદેવ ભક્તિ કરીએ, ષોડશોપચાર પૂજા કરીએ ને બધું, પછી 23 કલાક શું કરો? 23 કલાક ષોડશોપચાર પૂજા ના થાય તો શું કરવાનું? 23 તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. એટલે વ્યવહાર કરતી વખતે, કર્તવ્ય કર્મો કરતી વખતે આપણે આ જે 5 મુદ્દાઓ જે યાદ રાખીએ તો વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ થઈ. સ્વધર્માચરણ કરીએ, ભગવાનની પ્રસન્નતા માટે ના તે બધું મૂલ્યો ભાવનાઓ વગેરે જાળવીને કરીએ તો વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય.
એટલે ઉપાદાનની ભક્તિ કેવી રીતે થાય? સર્વત્ર દર્શન ક્યારે થાય? નદીમાં ભગવાન દેખાય એટલે શું? નદીમાં રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિસૂર્યયોઃ પ્રણવ સર્વવેદેષુ શબ્દખે પૌરુષમ ઋષુ. જગતમાં ઈશ્વર દર્શન એટલે વિભૂતિ યોગ. 10મો અધ્યાય છે. તો જે નદીમાં નદીપણું જે છે, પાણીમાં પલાળવાની શક્તિ રૂપે ભગવાન છે, તો એ રીતે ભગવાનનું દર્શન થાય ઉપાદાન રૂપે. પાણીનું ઉપાદાન જ છે જે પાણીને પલાળવાની શક્તિ પ્રદાન કરે છે. પાણીમાં પછી જે પવિત્ર કરવાની, શુદ્ધ કરવાની શક્તિ જે છે પાણીમાં, એ રૂપે ભગવાન છે. એટલે ભક્તને જગતમાં જે કંઈ ઐશ્વર્ય છે એ ભગવાન તું છે. હા, એટલે કાંઈ રૂપે જોવાનું. એને વિભૂત, હા એક્ઝેક્ટલી બરોબર છે. એટલે વિભૂતિ દર્શન કરવા એ પણ છે જ. વિભૂતિ દર્શન એટલે શું? જગતમાં ઈશ્વરના દર્શન, એને વિભૂતિ યોગ કહેવાય. જગતમાં ઈશ્વરના દર્શન કરવા એને વિભૂતિ યોગ કહેવાય. એટલે જગતમાં એટલે નદી છે, વૃક્ષ છે, પર્વત છે, આ બધામાં ઈશ્વરના દર્શન કરવા એટલે શું? પર્વતનું જે મરચામાં તીખાશ રૂપે ભગવાન છે, ખાંડમાં ગળપણ રૂપે ભગવાન છે. એટલે ખાંડને ખાંડ રૂપે નથી જોતો એ ભક્ત, એમાં ગળપણ રૂપે ભગવાનની નોંધ લે છે. એટલે વિશ્વરૂપ ઈશ્વર ભક્ત જે છે એને ક્યારેય આવી રીતે ભગવાનનો વિયોગ નથી થતો. એ આવી રીતે હંમેશા એની નોંધ લે છે. બરોબર. અને શું હતું બીજું? શું કહેતો હતો? તસ્માત સર્વેષુ મામ અનુસ્મર યુધ્ય છે કર્તવ્ય. હા શું? હા, એક રૂપ અને વિશ્વરૂપ. વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ આવી રીતે થાય. જે કંઈ પણ પદાર્થ છે એનો આગવો જે વિશેષ ધર્મ છે એ આવી રીતે ભગવાન જ એ રૂપે વ્યક્ત થયેલા છે. ભગવાન જ વિશ્વરૂપ બની ગયા છે. હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ અનેક તું એક હી હૈ. यह रंगभूमि यह विश्वतरा हर मेल में खेल में तू ही है. ટુકડાજીનું ભજન છે એ પ્રમાણે એ ભગવાન. હા સમજી ગયો. જગતમાં ઈશ્વરના દર્શન કરવા વિભૂતિ યોગ કહેવાય. ઈશ્વરમાં જગતના દર્શન થાય એ વિશ્વરૂપ દર્શન છે. 10મો અને 11મો અધ્યાય છે એમાં આ રીતે સમજની ઉત્કૃષ્ટતા આવે છે. પ્રારંભમાં આતંકવાદીમાં ભગવાનના દર્શન થાય, એમાં વિભૂતિ નથી ભગવાનની, બીજાને મારી નાખવું આ તે બધું. પણ વ્યવહાર તો જે થતો હોય એ જ કરવો પડે ને. હા, એટલે આતંકવાદીમાં ભગવાનના દર્શન એ વિભૂતિ યોગ નથી એમ કહેવા માંગુ છું. વિભૂતિ એટલે શું? જે ઉત્કૃષ્ટ છે. પુણ્યો ગંધઃ પૃથિવ્યામ ચ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. પૃથ્વીની જે પુણ્ય શુભ કલ્યાણકારી ગંધ છે એ હું છું. તો જે દુર્ગંધ મારે જે ભગવાન નથી. પછી દુર્ગંધ છે ને આ મનુષ્યના કામ રાગ વિવર્જિતમ જે કીધું છે, એટલે કામનાઓ ને સ્વાર્થ ને સંકુચિતતાની ગંધ મારે છે બધી. એટલે પછી વિશ્વરૂપ દર્શનમાં કેવું થાય છે કે ભગવાનમાં જગતને આપણે બાધિત થયેલું જોઈએ છીએ. એટલે જગત નથી પણ ભગવાન છે. વિશ્વરૂપ દર્શનની જે ઉત્કૃષ્ટતા છે, એટલે આતંકવાદીમાં મારા પડોશીમાં મને ભગવાનના દર્શન કેવી રીતે થાય? તો એના માટે સૌથી પહેલાં ભાઈ જ્ઞાની મહાત્માઓ અને ભક્તોમાં તું ભગવાનના દર્શન કર. એટલે આપણે આ શરૂઆતમાં વિભૂતિ યોગ આપણું સાધન છે. પછી જે કંઈ પણ છે એ ભગવાન છે એવું આપણે સમજવા માટે તૈયાર થઈએ ત્યારે પછી આપણે આતંકવાદીમાં ભગવાનના દર્શન કરવા માટે છે ને આખા સમગ્ર ભૂત સમગ્ર ભવિષ્ય બધાનું જ્ઞાન જોઈએ. જ્ઞાન જોઈએ એટલે શું? કે એની પાછળ જે થયું છે એના માટે જે કર્મો જવાબદાર છે એ બધાની ગણતરી કરીએ ને આપણે. એટલે આતંકવાદીમાં પણ આપણે એક નિર્દોષ વ્યક્તિ જોઈએ, એને વિશ્વરૂપ દર્શન કહેવાય. ભાઈ એને એવી તાલીમ મળી છે કે એને આવા મૂલ્યોને આવી રીતે મારવું ને આ તે બધું કરવું, એમાં એને એ પ્રકારના સંસ્કારો દ્રઢ થઈ ગયા છે. વ્યક્તિ તો નિર્દોષ જ છે. તો એને જો સારી ગુણવત્તાવાળું આ તે બધું આપણે વ્યવહાર અભિગમ જ્ઞાન શીખવાડીશું તો એ પણ સજ્જન બની શકે. એટલે સજ્જન અને શૈતાન બંનેમાં વિશ્વરૂપ ઈશ્વર દર્શન થઈ શકે છે. સજ્જનપણું અને શૈતાનપણું બંને કલ્પિત છે. એ તો નિર્દોષ સરળ.
સમાધિમાં ચેતનતા છે એ ભગવાનની છે એવા દર્શન કરવાના. હા, એટલે નિર્દોષ વ્યક્તિ છે. ચેતનતા જે છે એ આપણી પાસે તક છે કે એની ચેતનતાને આપણે એ પ્રમાણે એનો ઉદ્ધાર કરી શકીએ. એ અત્યંત ઉતરી ગઈ છે એવું વાતાવરણ એને મળેલું છે. હવે આપણે સારું વાતાવરણ પૂરું પાડીએ તો એ પણ સુધરી શકે છે. તો આ પ્રમાણે એટલે જગતના કારણ રૂપે, ઉપાદાન રૂપે આપણે ભગવાન વિશેની સમજ હોય, જો ભગવાન વિશેની જેવી સમજ હોય ને એવું ભગવાનનું દર્શન થશે. આપણે પોતાને એક દેહ રૂપે માનીશું ને તો ભગવાનને એક દેહાભિમાની દેહધારી જીવ જ માનવાના છીએ, પણ જરાક ઉત્કૃષ્ટ. એટલે ભગવાન વિશેની સમજ પણ આપણા વિશેની સમજના આધારે જ હોય છે. એટલે જ્યારે આપણે ભગવાનનો ભક્ત વગેરે પોતાના વિશે માનીએ ત્યારે હંમેશા આપણી ભગવાન વિશેની સમજ જે છે ને એ ઉત્કૃષ્ટ થવી જોઈએ. અને પછી વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ જે છે એ કરતાં કરતાં આપણી વધારે ને વધારે ઈશ્વર વિશેની સમજ ઉત્કૃષ્ટ થાય ત્યારે ભગવાનને જગતના અધિષ્ઠાન રૂપે આપણે સ્વીકારીએ કે સંપૂર્ણ જગત એ અજ્ઞાનને લીધે, અજ્ઞાન પ્રભવમ સર, અજ્ઞાનને લીધે પરમાત્મા ઉપર, ઈશ્વર ઉપર આરોપિત થયેલું છે. નામ રૂપ કર્મ એ અસ્થિભાતિ પ્રિય વગેરે અધિષ્ઠાન રૂપ ઉપર આરોપિત છે. તો જગતના અધિષ્ઠાન રૂપે જગતનું વિવર્ત અધિષ્ઠાન ભગવાન છે. એટલે ભગવાન સંપૂર્ણ જગતથી અતીત છે, અસંગ છે. તો ભગવાન વિશેની આ સમજ હોય ત્યારે એ અધિષ્ઠાન ક્યાં છે? જગત જો ભગવાન પર અધ્યારોપિત છે, ભગવાન અધિષ્ઠાન છે, તો અધિષ્ઠાન ક્યાં છે? તો ચૈતન્ય સ્વરૂપે મારા હૃદયમાં જ બિરાજી રહ્યા છે. એટલે અરૂપ ઈશ્વર ભક્તિ અથવા તો આત્મ અભિન્ન સ્વરૂપે આપણે ભગવાનને સમજીએ તો એ અરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. આત્મ સ્વરૂપે ઈશ્વરના દર્શન થઈ ગયા કહેવાય. એટલે ભક્તિ એટલે તત્પરતા આ પ્રમાણે અર્થ છે. એ સાધનાની દ્રષ્ટિએ 3 પ્રકાર: કર્મયોગ, ઉપાસનાયોગ, જ્ઞાનયોગ. દેવતાની સમજ વિશે, ભગવાનની સમજ વિશે એના 3 પ્રકાર છે: એકરૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ, અરૂપ ઈશ્વર ભક્તિ અથવા તો આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિ. અને પછી પ્રેમ કે ભાવનાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ભગવાન માટેનો પ્રેમ પણ 3 પ્રકારનો હોય છે. એટલે ભગવાનની ભક્તિ 3 પ્રકારની કહેવાય છે: સાધ્ય ભક્તિ, સાધન ભક્તિ અને સિદ્ધ ભક્તિ. તો સાધન ભક્તિ સૌથી પહેલાં હોય. તો ભગવાનનો પહેલાં છે ને સાધન તરીકે ઉપયોગ થાય. ભગવાન એક નારિયેળ ચડાવું છું, એક્ઝામમાં મને 90% આપી દે છે વગેરે. એટલે ભગવાનનો સાધન આને સાધન ભક્તિ કહેવાય. ભગવાન આમ હાચવી લે છે જરાક આમ તેમ બધું છે જે કંઈ પણ. એટલે સાધ્ય આપણને ખબર છે કે આટલું પ્રાપ્ત કરવું છે, એના માટે આપણે ભગવાનની શરણે જઈએ છીએ, ભગવાનની મદદ માગીએ છીએ, ભગવાનને પ્રેમ કરીએ છીએ વગેરે, ભગવાનને કંઈક સમર્પિત કરીએ છીએ. તો સાધન માટેનો જે પ્રેમ છે એ ઉપાય છે. એટલે ઉપાય માટેનો પ્રેમ છે. એટલે એને મંદ પ્રેમ કહેવાય. મંદ પ્રેમ એટલે કે મંદ ભક્તિ કહેવાય. એ શરતી જ છે. અને પછી સાધ્ય માટેનો પ્રેમ, ગમે તે કરું ભાઈ ભગવાનની પ્રાપ્તિ કરવી છે. એટલે કે ભગવાન સાધ્ય છે આપણા માટે. ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો અનુગ્રહ. ભાઈ 90% જ જોઈતા, મને ભગવાનનો અનુગ્રહ જોઈએ છે. ભગવાનનો અનુગ્રહ હશે ને તો એડમિશન મળી જશે ને ભલે 70%માં એડમિશન મળી જશે. એટલે 90% જ જોઈતા, મને શું જોઈએ છે? ભગવાન જોઈએ છે અથવા તો ભગવાનનો અનુગ્રહ જોઈએ છે. એટલે આપણા માટે સાધ્ય શું બની જાય? 90%ના બદલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા હશે, ભગવાનની પ્રસન્નતા હશે તો આપણને જે જોઈએ છે બધું આપણું ઈષ્ટ વગેરે થઈ જશે. એટલે ભગવાનને લક્ષ્ય સમજીએ, ભગવાનને ધ્યેય સમજીએ એટલે એને સાધ્ય કહેવાય. તો સાધ્ય ભક્તિ એ મધ્યમ ભક્તિ છે. એટલે ભગવાનમાં એટલે આપણને સાધ્ય માટેનો જે પ્રેમ છે ને એ આપણો આ મધ્યમ પ્રેમ વગેરે ભક્તિ કહી શકાય. આ પણ શરતી જ છે. તો જે સાધન માટેનો પ્રેમ અને સાધ્ય માટેનો પ્રેમ, સાધ્ય એ શેના માટે જોઈએ છે? મને મારા માટે જોઈએ છે. સાધન પણ મને મારા માટે જોઈએ છે. એટલે મારા માટે, પોતાના માટે કેવો પ્રેમ છે? બિનશરતી પ્રેમ છે, અનંત પ્રેમ છે, જેને કહેવાય ને એ ઉત્તમ પ્રકારનો પ્રેમ છે. બિનશરતી નિર્નિમિત્ત પ્રેમ છે. એટલે મને મારા માટે જેવો પ્રેમ છે, એટલે ભગવાનને જો હું આત્મ સ્વરૂપે જાણી લઉં
તો અને તો જ ભગવાનને સાચો પ્રેમ થઈ શકે. બાકી ભગવાનને સાધ્ય કે સાધન રૂપે જ્યાં સુધી સમજીએ, પોતાનાથી જુદા રૂપે સમજીએ ને, ત્યારે ભગવાન માટેનો પ્રેમ પણ અનાત્મા માટેનો પ્રેમ જ કહેવાય. અને એટલા માટે નરસિંહ ને મીરા ને બધા જેટલાય ભક્તો છે એ ભગવાનને તત્વતઃ જાણતા હતા, એટલે આત્મ સ્વરૂપે જ જાણતા હતા. આત્મ સ્વરૂપે ભગવાનને જાણીએ તો જ ભગવાનને સાચો પ્રેમ થઈ શકે. બાકી સાધ્ય કે સાધન રૂપે તો ખોટો પ્રેમ જ, ખોટો એટલે શરતી પ્રેમ હોય છે. શરતી પ્રેમ એટલે અમુક શરતો સંતોષાય ને તો જ એ પ્રેમ થાય. એટલે મને મારા માટે, મારી અનુકૂળતા માટે જ સૌથી વધારે પ્રેમ છે. એટલે ભગવાનને હું આત્મ સ્વરૂપે જાણી લઈએ આપણે તો જ, કૃષ્ણને જ્યાં સુધી કૃષ્ણ રૂપે જાણીશું ત્યાં સુધી મારાથી તો જુદા જ રહેવાના ને. મારાથી જુદા હોય ભગવાન ત્યાં સુધી એમને સાચો પ્રેમ ના થઈ શકે. એટલે કૃષ્ણ ભગવાનને તત્વતઃ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે, મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જાણી લઉં તો જ કૃષ્ણ ભગવાનને સાચો પ્રેમ થઈ શકે. પછી સાચો પ્રેમ થાય ને, જો આપણે ગઈ વખતે જ વાત કરી હતી, પ્રાતઃસ્મરણ કે કોઈ પણ સ્તોત્રો હોય એમાં બધા જ રૂપનું વર્ણન હોય છે. એક રૂપનું વર્ણન હોય, ઈશ્વર વિશ્વરૂપનું વર્ણન હોય, અને પોતાનાથી અભિન્ન સ્વરૂપે પણ ભગવાનનું પ્રતિપાદન થયેલું હોય છે. પછી ત્રણને આપણે સુંદર રીતે માણી શકીએ. એટલે ઈશ્વરની આત્મ સ્વરૂપે સમજ પ્રાપ્ત કરવી જ જોઈએ કોઈ પણ રીતે, તો જ ભગવાનને સાચો, બિનશરતી, સૌથી ઉત્કૃષ્ટ પ્રેમ થઈ શકે છે. એટલે ભગવદ પ્રેમની તીવ્રતા ભગવાન વિશેની શી સમજ ધરાવીએ છીએ એના ઉપર છે. ભગવાનને હું કેટલો પ્રેમ કરું એનો આધાર ભગવાન વિશેની સમજ કેવી છે ને એના ઉપર છે. એટલે ભગવાન માટેનો પ્રેમ આત્મપ્રેમ જેટલો તીવ્રતમ બનવો જોઈએ. આત્મપ્રેમ એટલે મને મારા માટે જેટલો પ્રેમ છે એટલો જ ભગવાનને ક્યારે થઈ શકે? ભગવાનને જ્યારે આત્મ સ્વરૂપે જાણું ત્યારે. ભગવાનને જ્યાં સુધી જગત કારણ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, હા મોટા ભારે ભારે શબ્દો હોય તો આ ક્યાં સુધી પ્રેમ થાય? કર્માધ્યક્ષ ને કર્મફળદાતા ને બધું. ભગવાનને સર્વજ્ઞ ને સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા સ્વીકારીએ ને તો ભગવાન માટે બહુ તો માન આદર જન્મે. હા ભગવાન જબરજસ્ત છે, ભગવાન આખા જગતને ચલાવી રહ્યા, બધું માન આદર જન્મે. પણ પ્રેમ ક્યારે જન્મે? પ્રેમ જન્મે એના માટે શું કરવું જોઈએ? ભગવાનને આત્મ સ્વરૂપે જાણવા જ પડે. જો આ જ વસ્તુ આજે હું બોલ્યો ને અત્યારે સનત સુજાતીયમાં કીધેલી છે. ભગવાનના જેટલાય બધા જગત કારણ, જગતના તે બધા રૂપે વર્ણન છે ને એ બધા ભગવાન માટે માન આદર જન્મે નથી. ભગવાન માટે પ્રેમ ક્યારે જન્મે? સાચો પ્રેમ એટલે એક જ હોય પ્રેમ, સાચો પ્રેમ, આત્મ પ્રેમ. એટલે ભગવાનને ચૈતન્ય સ્વરૂપે જાણીએ, આત્મ અભિન્ન સ્વરૂપે જાણીએ, હૃદયસ્થ પ્રત્યેગાત્મા રૂપે જાણીએ તો અને તો જ ભગવાનને સાચો પ્રેમ થઈ શકે. એટલે ભક્તિ, જ્ઞાન વગેરે બધું એક જ છે, એકની પર્યાકાશ વગેરે બધું કે, એટલે બે જુદા માર્ગ નથી. ભક્તો જુદા અને જ્ઞાનીઓ જુદા એવું બધું નથી હોતું. જ્ઞાની જ સર્વશ્રેષ્ઠ ભક્ત છે અને સર્વશ્રેષ્ઠ ભક્તો ભગવાનને આત્મ સ્વરૂપે જાણે જ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે જે કંઈ પણ છે બધા. એટલે આ પ્રમાણે ભક્તિના આવી રીતે પ્રેમ કે ભાવનાની દ્રષ્ટિએ 3 પ્રકાર, મંદ, મધ્યમ અને સિદ્ધ. અને સાધનાની દ્રષ્ટિએ કર્મયોગ, ભક્તિયોગ, ઉપાસનાયોગ, કર્મયોગ, ઉપાસનાયોગ, જ્ઞાનયોગ. અને દેવતાની સમજ વિશેમાં પણ 3 પ્રકાર, એકરૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ, આત્મ સ્વરૂપે ભક્તિ. તો આ પ્રમાણે થોડીક તો હજી બાકી છે. ભક્તિ વિશે ઘણું બધું લખ્યું છે. ભક્તના 4 પ્રકાર. હા એ તો 7મા અધ્યાયમાં છે. એ તો આપણે જે નથી ભણતા એમાંથી કંઈક મેં બધું આ ભક્ત ચરિતામૃતના તે બધું જે વાંચ્યું હોય ને એમાંથી બધું લખેલું છે. ચલો આવતા વખતે સોમવારે તો લગભગ બધા હશે તો ભૂમ વિદ્યા ઉપર લઈશું. આવી રીતે વચ્ચે વચ્ચે ડિસેમ્બર મહિનામાં પણ આવશે કદાચ સમય, તો આ ભક્તિની બાકીની જે વાત છે ત્યારે લઈ લઈશું. હા એટલે જ આ રાખેલું છે આવી રીતે. આ શેર કરવાની પણ બહુ સુંદર મજા આવે છે, જેથી સાચું વિચાર ભાથું પ્રાપ્ત થાય આપણને બધાને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.